અગરબત્તીનો ધૂપ શરૂ થઈ ગયો બાપ આની વખતે પ્રભુને પોકાર કરે છે બે અગરબત્તી કરજો પ્રભુ આવે છે અને બેન સગુણા પોકાર કરે છે બે અગરબત્તી હેરા મારે વત પર એ ચડીને વેલા આવજો હેરા મારે વત પર એ ચડીને વેલા આવજો રે પીરજી પાવન વગેરે વેલા આવજો રે પીરજી પાવન હે પ્રભુ આવજો રે તેની આવે તમારા વિવાહે એની આવે તમારા વિવાહે વૈશ્વમાં લોક કરે છે લૂંટારા વચમાં લોક કરે છે લૂંટારા સુધારે તીર્થે પોકારે રામા આવજો રે હે પ્રભુ હેરા મારે વટ પર એ ચડીને વેલા આવજો રે બેન સગુણા પોકાર કરે છે હે મારા વીરા વહેલો આવજે બાબા રામદેવ જાગ્યા એકદમ ભમરિયો ભાલો લઈને બહાર નીકળે કે માતા મિનુદે ભાળી ગયા ક્યાં જાશો બા બેન ને દખ પડ્યા છે મને પોકાર કરે જાઉં છું બેન તને વાલી છે સપના હુઈ જાય સાનો માર આ મીંડો બંધો હાથ પર નહીં જવા દો અરે બા જવા દે કે નહીં પ્રભુ કે બા નહીં જવા દે અને પ્રભુ હુઈ ગયા ઢોંગ કર્યા માતાને થયું કે હવે હુઈ ગયો છે નહીં વાંધો આવે અને અહીંયા બેન સગુણા બોલે છે હે મારા વીરા હગો ભાઈ હોય તો આવે ને ક્યાંથી આવે અને એ જો ફરી કઈ અરજ સુણીને રામો રે વટ ચડિયા સુણીને રામોરે વત ચડિયા આલે લીલા ને ડાઢરિયા તેની સજનાની નજરે સ્ત્રિયા સંકટ કાપવારે મારે વટ પર એ ચડીને વેલા આવજો રે એક વખતે પ્રભુ વેળા ભાડામાંથી સવાર થયો વગડામાં બેને દર્શન લીધા બેન સામે આવ મારા વીરા મારી માથે એક પણ વસ્ત્ર નથી કેમ આવું પ્રભુએ કામણીનો ઘા કર્યો સગુણાબેન ઓઢી અને આવ્યા અને ભાઈને દુખના લીધા છે તારે બાબા રામદેવ બોલ્યા કે બેન વિશ્વાસ વયો ગયો તે આજ એમ બોલી તું હગો ભાઈ હોય તો આવે હું તારો ભાઈ નથી બાબા તું તારો ભાઈ છે સગુણાબેન રોઈ નહીં ખાલી કરી મારા વીરા મારી ભૂલ થઈ બોલ બેન કેટલો માલ ગયો છે તારો મીનો બંધો હાથ જોયો ભાઈ જૂનો પુરાણો માલ હતો ભલે લઈ ગયા નહીં બેન હાસુ બોલ અને જો ખોટું બોલીએ ને તો ઢીલે કાળો કોઢ નીકળ્યા હો બેન બોલી જાઓ ભાઈ અરખે આવી હતી કપડા લાવી હતી બધું સોર લઈ ગયા છે મારે કાંઈ નથી જોતું બસ બેન રત્ના કપડા આપું લઈને બેન ને લઈને તું જા પોકડગઢ હું રાજશાહની ખબર લેવા માટે જાઉં છું અને જો પ્રભુ ખરીદા માટે સવાર તૈયાર બોલ્યા છે સુરને પકડી કબજે લીધો સુરને પકડી કબજે લીધો દિલની માથે ડંકો દીધો દિલની માથે ડંકો દીધો બેની સજના કામ જ કીધા વેલા આવજો રે
બતાવ્યા અને એક જવાબ આપ દિલ્હી તારા બાદશાહને કહેજે આ હિંદવાળી ફેરાય જોતી તો જાત કરે કપડા રત્ન આપ્યા કપડો અહીંથી રત્ન રવાના થયો અને એ જ વખતે બાદશાહના દરબારમાં આવી બાદશાહ સલામ માલિકુ માલિકુ સલામ એટલે 5 ગયા તો એક કેમાવો શાર ઉપર ગયા તારા માટે હિન્દુઓને જાત કરે છે 999 નગારા પીડા ભાવ અને મારો હિન્દુઓ દોડતો ડાબરા પછાડ્યા ધરતી ધૂળમાં લાગી મગરો થયા અને એ જ વખતે મારો સદગુરુ મને તમને બતાવે મારો મહાદેવ જલ્દી મારો નાક થવા લાગ્યો ગંગા તરંગ પ્રવાહ ચલે ગંગા તરંગ પ્રવાહ ચલે और खूब कुंडीर पियो न पियो हे पियो न पियो हमर दई रघुनाथ वसे तो और का नाम ले हो कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो है दियो न दियो कवि कंद कहे सुन शायक पर मूर्ख मीत એટલે બાદશાહ ઉપર ઢોલે અને માથે હિંદવા રમે એ જ વખતે હાથમાં ભારો લીધો ભારો લઈ અને જ્યાં મારવા ઢોલ્યાને ફહારો ભાલો ગયો શાર આગળ આ ગોયરો કે બેગમ શરણે થઈ ગઈ હે મારા ધર્મના ભાલના ભાઈ સેવા કર તેમણે ધર્મનો માનેલો ભાઈ કીધો માગ બેન શું આપું આને જીવતો છોડ બાદશાહને બહાર કાઢીને કીધું હે બાદશાહ બોરી નજર વાળે તેરી ખેર નહીં વા કોઈ બેન દીકરી માથે જવું દ્રષ્ટિ બગાડે તો જીવતો નહીં રહેવા દો બાદશાહ શરણે થયો છે પ્રભુ મારી ભૂલ થઈ મને ક્ષમા કરો તમારું દેવળ શરણાવી એ જ વખતે પ્રભુનું બાનું પહેર્યું છે અને એ જ વખતે પ્રભુ કઈ ઘટના ન બની હોય એમ પોકરણગઢ પધાર્યા છે આ બાજુ સગુણાબેન આવે છે આ બાજુ જાન આ બાજુ આવેલા મહેમાનનું સ્વાગત કરી અને પછી આગળ વધશું બોલી દ્વારિકાધીશની સદગુરુ ભગવાન કી બાપા જય जय सीताराम बोलो रामशाह पीर की जय। अब हमारे बीच में अपने मान लो कि गुजरात में सैल सिंह सोलंकी और नरपत सिंह चुड़ावत ये लोगों का ये सहयोग और उनका ये आमंत्रण को मान दे के अपने प्रकाश माली जी भजन सम्राट राजस्थान के हैं ओ यहाँ पधारे हमारे बीच में क्योंकि आज पूरा उनका राजस्थान सरकार आज सूरत में है और उनका वहाँ बहुत बड़ा प्रोग्राम है इसके लिए वो पधारे हैं। मैं सुल्तान सिंह को विनती करूँगा कि भाई प्रकाश माली जी का पगड़ी पहना के स्वागत करेंगे। सुल्तान सिंह राजपूत प्रकाश सिंह माली का भजन सम्राट है राजस्थान का उनका स्वागत कर रहे हैं। खूब खूब धन्यवाद प्रकाश भाई आप हमारे बीच पधारे खूब खूब धन्यवाद खूब खूब धन्यवाद। बैठो चेयर पे हाँ भाई अपने आप चारों लोग प्रकाश माली जी से हाथ मिला के फोटो ले लो बराबर
अपना इसके बाद हमारा कार्यक्रम चालू होने वाला है। खूब खूब धन्यवाद प्रकाश जी, आप हमारे बीच पधारे, हम धन्य हो गए। अब ये मैं चारों भाइयों को सुल्तान सिंह राजपूत, नरेंद्र सिंह दहिया और शैल सिंह सोलंकी और नरपत सिंह को विनती करूंगा, वो हमारे जो कथाकार है बापू, उनका आप पगड़ी पहना के स्वागत करा रहे हो। तो हमारे तो क्या है कि एक पंथ दो काज हो गया। आज रामसा पीर का विवाह है ये कथा में, और एक बापू को पगड़ी पहनाने, तो ये सोने में सुगंध जैसा हो गया। बहुत बहुत धन्यवाद, बहुत बहुत धन्यवाद, बहुत बहुत धन्यवाद। खूब खूब धन्यवाद। पधारना प्रकाश जी। अब मैं एक खास सूचना कर रहा हूँ, अब गुजराती में આવી જાઉં છું। ચાલો ભાઈ બધા મારે સાંભળજો, કોઈએ ઊભા થવાનું નથી। રામદેવ પીરની જાન આવે છે એટલે મર્યાદામાં રહેજો, મર્યાદા સાચવજો। કોઈએ ઊભા થઈને આપની જે કંઈ અંદર પડેલો હોય ને શેતાન ઊભો નહીં કરતા। આ શબ્દો સાંભળી લેજો। બધા વિનંતી કરું છું કે પ્લીઝ કોઈ ઊભા થતા નહીં। જેટલા તમે બેસી રહેશો એટલી શાંતિ જળવાશે, સારી રીતે જોવાશે। ખૂબ ખૂબ આભાર। હવે હું આજની આરતીના પહેલા નામ બોલી દઉં છું, એ લોકો તૈયાર રહેજો। આપણા રામદેવ પીરના લગ્ન પૂરા થશે એટલે આરતી થશે, એટલે આરતીના યજમાનને હું વિનંતી કરું છું કે પછી નામ લેવાય નહીં લેવાય, પણ તમે આરતી ચાલુ થાય એટલે ફટાફટ આવી જશો। વિપુલભાઈ ઘેડિયાના બંને છોકરાઓ જોની અને આશીષ, એ બંનેને વિનંતી કરીશ કે સજોડે આરતી ચાલુ થાય એટલે સ્ટેજ પર આવી જશો। શાલિગ્રામ લક્ષ્મણ બળગુજર, એમને વિનંતી કરું સજોડે સ્ટેજ પર આવજો। જમનાબાને વિનંતી કરીશ કે તમે સ્ટેજ પર આવશો। રમેશભાઈ ધનજીભાઈ બળગુજર, એને વિનંતી કરું છું સ્ટેજ પરથી આરતી કરવાની છે। સુદામભાઈ લક્ષ્મણ બળગુજર અને વિક્રમ રામદાસ બળગુજર અને મનસુખભાઈ ચાવડા, આ લોકો જેના મેં નામ લીધા એ લોકો તૈયારી રાખજો। જેવા લગ્ન પત્રે આરતી ચાલુ થાય એટલે તમે નામ લવ કે ના લવ ઉપર આવી જજો। એના સાથે સાથે બીજી એક વાત અગત્યની છે કે પ્રસાદ માટેની મેં જાહેરાત આપણે આપેલ મૂકેલી છે। રામાપીરના મહાપ્રસાદ માટે 21 કિલો મહાપ્રસાદ રાજેશભાઈ જેઠાભાઈ મકવાણા વરાછા, એમના તરફથી 21 કિલો મહાપ્રસાદ આવેલો છે। 5 કિલો બુંદી મહાપ્રસાદ ગાયત્રી કૃપા હાર્ડવેર પ્રવીણભાઈ ચીકુવાડીવાળા તરફથી આવે છે। 200 રૂપિયા પરસોત્તમ દાસ હીરદાસ પાંડેસરા ગામ તરફથી આપવામાં આવ્યા છે। 251 રૂપિયા દિલીપભાઈ લોહાર તરફથી આપવામાં આવ્યા છે। 5 કિલો પ્રસાદ છે સુદામ લક્ષ્મણ બળગુજર તરફથી। 2 કિલો પ્રસાદ છે રમેશ ધનજી બળગુજર। 2 કિલો પ્રસાદ છે વિક્રમ રામદાસ બળગુજર તરફથી। બીજી એક અગત્યની વાત એ છે કે બાપુની પોતાની બુક એમને સાથે લાવ્યા છે, આવતીકાલથી વિતરણ માટે મૂકવાની છે। વિતરણમાંથી જે કંઈ પૈસા આવે એ બાપુ આશ્રમમાં વપરાય છે। બાપુ પોતે નથી રાખતા, બુક પોતે છપાવે છે બાપુ, પણ એમાંથી જે ઉપાર્જન થાય છે એ પૈસાનું બાપુ આશ્રમોમાં આવી રીતે ગૌદાનમાં, અમુક અંધજન શાળા છે કે અંધજન છોકરાઓનું છે, મંદબુદ્ધિના છોકરાઓ છે, આ લોકોના આવા જે આશ્રમો ચાલે છે એમાં બાપુ પોતે પોતાનું યોગદાન આપી રહે છે આવી રીતે। એટલે અને બીજી વસ્તુ, જેવા લગ્ન ચાલુ થશે એટલે બહુ માહોલ થવાનો છે, તો હું વિપુલભાઈ ઘેડિયાને વિનંતી કરીશ પ્લીઝ સ્ટેજ પર આવશો, તમારું સન્માન થવાનું છે। વિપુલભાઈ ઘેડિયા પ્લીઝ, વિપુલભાઈ ઘેડિયાને વિનંતી કરું છું કે પ્લીઝ સ્ટેજ પર આવશો, એટલે આ સન્માનવાળું એક પતાવી દો એટલે વચ્ચેથી નીકળી જાય, પછી લગ્નના માહોલમાં આપણે ભૂલી જશું। એટલે જાન આવે છે એટલી વારમાં આપણે પતાવી દઈએ। વિપુલભાઈ ઘેડિયા, પછી વ્રજ મહિલા મંડળના જમનાબા, વ્રજ મહિલા મંડળના જમનાબાને વિનંતી કરી હતું 50 કિલો ખાંડ આપી છે અને આપણી સાથે પહેલા દિવસથી જ સેવામાં લાગેલા છે। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ વિપુલભાઈ ઘેડિયા, આવી રીતે સાથ સહકાર આપતા રહેજો। જમનાબા અમારે ખૂબ મારા કરતાં પણ એક્ટિવ હો બાપુ, મારા કરતાં પણ મને પાછો પાડી દે એવા સેવામાં કાર્યરત જમનાબા વ્રજ મહિલા મંડળના પ્રમુખ છે અને અમારું મંડળ બહુ મોટું છે। એમના તરફથી 5100 રૂપિયાનું તો દાન આપવામાં જ આવેલું છે પ્રત, એના સિવાયની આ સેવા તમે જુઓ છો। આવા મોટા પ્રસંગો હોય એટલે એ પોતે જ ઉપાડી લે ખર્ચો બધો, જાન લાવવાની હોય, એવું બધું કરવાનું હોય
એ અમારા જમનાબા અને વ્રજ મહિલા મંડળ બહુ મોટા પાયે કામ ઉપાડેલી છે. શ્રીબાઈ મિત્ર મંડળના સભ્યો છે, એમને વિનંતી કરીશ કે આવો. હવે મહારાજશ્રીને વિનંતી કરીશ કે તમે જાનનું સામયું કરવાનું છે તો એમને જાનને પોંખી લો. જેને પોખવાનું હોય આવે નજીક હોય, આવો નજીક, ધીરે ધીરે થોડા જાનને નજીક લેતા આવો, હજુ જાનને નજીક લાવો. અહીં પોખી લેવાય, નજીક જવું ને. શાલિગ્રામ લક્ષ્મણ બળગુજર નો એમનો ભાઈ ચાલશે, એકલા ના આપી દો. શાલિગ્રામ લક્ષ્મણ બળગુજર એમના તરફથી 5100 રૂપિયાનું દાન છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બાપુના હાથે શિલ્ડ એનાયત થઈ રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. શું હા લઈ લો, અત્યારે પતી જાય. શ્રીબાઈ મિત્ર મંડળના 5 ભાઈઓ એમનો તમે લઈ લો. આપણે હા તો બે ભવાનભાઈને વિનંતી કરીશ કે બાપુના હાથે શાલ અને શિલ્ડ એનાયત થાય છે. આપણે એમની સેવા બદલ, કારણ કે પહેલાથી છેલ્લા દિવસ સુધી આપણી હાથે લાગેલા જ રહેલા છે. અને શ્રીબાઈ મિત્ર મંડળ રીતે અમે આનંદ માણ્યો. આવી રીતે સાથ સહકાર આપતા રહેજો અને ખૂબ સેવા કરે છે અમારા શ્રીબાઈ મિત્ર મંડળના 5 સભ્યો. તનથી લાગેલા છે, તનથી લાગેલા છે અમારી જોડે. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રવીણભાઈનું સ્વાગત એમના પદ લઈ રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ, એમના પત્ની જયંતિભાઈને. હા હિતેશભાઈ બાપુના હાથે પોતાનું સન્માન સ્વીકારશે, કારણ કે આ પછી ભૂલાઈ જાય એટલા માટે. હા હિતેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. આવી રીતે સાથ સહકાર આપ્યો. કરવા જાઓ. આજના બાપુ અમે આમાં કોઈ ચડાવો કે આવું તેવું કરતા, કારણ કે અમે છે ને જેટલું જોઈએ એટલું જ માંગીએ છીએ. બરોબર છે. એટલે કંઈ લેવા કરવાની કંઈ તમન્ના છે જ નહીં. આ લોકો અમને પહેલેથી જ આપી દે છે બાપુ. એટલે અમે સ્વૈચ્છિક યજમાન રાખેલા છે, સ્વૈચ્છિક. બસ મોજ આવે એમ કરવાનું. લેવાની ભાવનાથી એટલે બધું આવે છે. બરાબર છે. હવે કન્યા પક્ષમાં જે સોઢા રાજા, કન્યા પક્ષના સોઢા રાજા અત્યારે જે સામયું કરી અને રામદેવ પીરના સ્વાગત કરવા માટે સામૈયા લઈને જઈ રહ્યા છે એવા દશરથભાઈ ચાવડા અને એમના ફેમિલી એ સોઢા રાજાના વેશમાં છે. એમને દશરથભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, કારણ કે દશરથભાઈ છેલ્લા મોહનભાઈ 8 વર્ષથી હાર દશરથભાઈ ચાવડા છેલ્લા 8 વર્ષથી અમારી સાથે સંકળાયેલા છે અને પોતે પણ ટોટલ શાકભાજીની જવાબદારી લઈ લે છે. અને આખા વર્ષમાં બીજા આવા ધાર્મિક પ્રોગ્રામો આવતા હોય એમાં પોતે પોતાનું યોગદાન આપતા જ હોય છે. રામદેવ પીર અને એના કુટુંબમાં વરપક્ષમાં અજમલ રાજા એના રોલમાં છે બાબુભાઈ અને એમના ફેમિલી સાથે બાલુભાઈ ને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એ સ્વૈચ્છિક આપણા યજમાન છે અજમલ રાજાના. આજે બપોરનું બ્રહ્મ ભોજન હતું વિપુલભાઈ ઘેડિયા, અને હવે સાંજનું બ્રહ્મ ભોજન છે રાજુભાઈ મકવાણા જે વરાછામાં રહે છે. એટલે આજે રાતનું વરાછામાં ભોજન લેવા જવાનું છે બાપુનું બ્રહ્મ ભોજન. આવતીકાલના વિનુભાઈ પરમાર આવતીકાલે બપોરે બ્રહ્મ ભોજન છે વિનુભાઈ પરમારના ઘરે, અને આવતીકાલે સાંજે છે જયંતિભાઈ પ્રજાપતિના ઘરે. હિતેશભાઈના ઘરે બીજી વાર આટો મારી આવીએ. હવે મારે હવે છે ને આ પેલી તારીખ પછી ગોતવા જ પડશે યજમાન. સાચું બાપુ? હેમંતરામ બાપુ 23 તારીખથી બાપુ હારે હું જોડાઈ ગયો છું 2 ટાઈમ. હવે પહેલી તારીખ પછી મારું શું થાય એ હું વિચારું છું. ઘરવાળા ના પડે કે બાપુ ભેગા વ્યા જજો કથામાં, રમાની કથામાં. ખરેખર આનંદની વાત છે ને મોજની વાત છે. આ તો બધાનો પ્યાર છે બાપુ,
ખરેખર હવે આપણે જે ઘરે ભોજન બ્રહ્મ ભોજન લેવા જઈએ છીએ એ લોકોનું જે આનંદ ઉમંગ અને એ લોકોનો જે ઉત્સાહ હોય છે એ ખરેખર જોઈને આપણે જ ધરાઈ જઈએ છીએ. ખરેખર આ એક નવાઈની વાત છે અને ખૂબ મોજની વાત છે. છોકરાઓ નીચે બેસી જાઓ. જેટલી શાંતિ રાખશો એટલું આપણને સારું જોવા મળશે અને અનુભવવા મળશે. એટલે શાંતિ રાખીને મહિલા વ્રજ મંડળની બહેનોને હું વિનંતી કરીશ કે પોતે પોતાનું સ્થાન નીચે લઈ લેશે. જેટલી જાનૈયા બહેનો છે એટલી જ ઉપર આવશે. રામદેવ વિરમદેવ ને મહારાજ કે એ સાઈડ બેસાડો. રામદેવ પેલા તમે અહીંયા ફોટાને રામદેવ પીરને પગે લાગો. પગે લાગી લો. રામદેવ વિરમદેવ ક્યાં છે? હા, હરજી પાઠી. ચલો, 3 અહીંયા ડાલીબેન, સગુણાબેન, જે મિત્ર મંડળ સહેલીઓ છો એ રામદેવ પીરને પગે લાગો. પછી પોથીજી બાપુને પગે લાગો. પોથીજી પાસે જાઓ. હવે તમે બોલે રામદેવ પ્રદક્ષિણા કરો. રામદેવ પીર અને વિરમદેવ પોથીજીની પ્રદક્ષિણા કરી અને પોતાના સ્થાને આવશે. પ્રદક્ષિણા. આ રસ્તો બતાવો. નહીં ઉલટા. અત્યારે એક નમ્ર વિનંતી કે જ્યાં હું જ્યાં પાત્ર પહેર્યું છે ને ત્યાં હું તમે પગે લાગજો. એ કોઈને ન લાગે એ ધ્યાન રાખજો. હા, કારણ કે અત્યારે વેશમાં છે, પ્રભુના વેશમાં. પ્રભુના આપણે પાત્રને માન આપવું પડે. પરમાત્મા છે અત્યારે. હું પણ પગે લાગવા દેતો નથી. એટલે તમે આમ હાથ રાખો એટલે મને આશીર્વાદ મળે. ઓલે હાથમાં બાનું લીધો. હા, આમ હાથ. બાપુને આશીર્વાદ આપતા હોય એવો હાથ કરો. બાપુને આશીર્વાદ આપતા હોય એવા. એ હાથમાં ભૂસા કરો. વાંધો બોલે સદગુરુ ભગવાન હવે રામદેવ પીર જે સાઈડ બેસશે ને એના માતા પિતા એ સાઈડ બેસી જશે. પછી જ્યારે જરૂર પડશે ત્યારે જ અમે ઊભા કરશું. ના ના, એ તો પેલા માટે હતું. માલીજી, પ્રકાશ માલીજી માટે. મહારાજ શ્રી તમને જે ડાયરેક્શન આપે એ પ્રમાણે એટલે જતા રહો. દશરથભાઈ તમે ઊભા રહો. દશરથભાઈ પેલી બાજુ જતા રહો. રામદેવ પીરના પિતાના રોલમાં કન્યા બનરાવ એટલે કન્યા બનરાવ દરબાર જોડે રાખો. છોકરાઓ નીચે બેસી જાઓ. ઓય છોકરાઓ નીચે બેસી જાઓ. હાલો, માતાજી ક્યાં છે? આવે છે બાપુ. હવે પૂછવું પડે. બીક લાગે કે ગરડ બંધ થઈ ગયું હોય તો? ના ના, ખરી વાત છે. ઓઢી નવરંગ ચુંદડી પાયે જાગર નો જણકાર, પાયે જાગર નો જણકાર, માંડવા માતા ઓઢી નવરંગ ચુંદડી પાયે જાગર નો જણકાર, પાયે જાગર નો જણકાર, માંડવા માયા બની ચુંદડી ઓઢી છે 1.25 લાખની, બની સુંદરી ઓઢી છે 1.25 લાખની, તોય બની ને પાને તરની હોશ, બની ને પાને તરની હોશ, માંડવા માતાઓ નવરંગ સુંદડે પાયે ગાજર નો જણકાર, પાયે માયાઓ મલકતા મલકતા. માતાજીને વિનંતી કરીશ એમની હાથે 1-2 સહેલી જ રહેશે, બાકીના નીચે બેસશે. 1 અથવા 2 સહેલીઓ માતાજીની હાથે, બાકીની વ્રજ મહિલા મંડળની બહેનો આ બસ
સ્વીટી એક જ રહેશે સાથે. આવી જાઓ માતાજી, નેતલદે મામ. બેની હાર પહેર્યો છે મોંઘા મૂલનો, બેની હાર પહેર્યો છે મોંઘા મૂલનો, બેનીને વરમાની હોશ, બેનીને વરમાની હોશ, માંડવામાં આવો કાકુ પાસે જશો. ઓડી નવરંગ સુંદડે પાયે દાદરનો જનકાર, માંડવા માયા મલકતા 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 મલકતા. બોલે સદગુરુ ભગવાન. હવે પ્રદક્ષિણા કરી અને માતાજી આ બાજુ તમારું સ્થાન લેશો. હવે હું પંડિતજીને વિનંતી કરું છું કે આપણી જે વિધિનો દોર આગળ ચલાવશે. હા, જેને કન્યાદાન દેવાનું છે એ ભાઈ આવે. હા, એટલે માતાજીને ત્યાં બેસવા દો પહેલા. અને એક બાજુ મહારાજ શ્રી, એક બાજુ આપણે કન્યા પક્ષના જે છે એ લોકોને, અને એક બાજુ અજમલ રાજાને એને સામ સામે બેસાડી બહુ શાંતિથી કરવાનું છે. અજમલ રાજાની એક બાજુ આવશે, આ બાજુ સોઢા રાજાની આવશે. સોઢા રાજા ફોટા નીચેથી જ પાડો, ઉપર નહીં. એક આવશો તો બધા આવશે. હા, ખૂબ ખૂબ આભાર. જેને રામદેવ, વિરમદેવ અને વીરમતીનું પાત્ર પહેર્યું છે એને પણ આપણે જોરદાર તાળીથી વધાવશું. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણા લોકો એમ કે છે બાપુ વૈકુંઠ જોયું? કીધું ના. તો છે ક્યાં? વૈકુંઠ છે નહીં. તમે નાથી બેઠા હો ને અને વ્યાસ ગાદી સામું જોવો ને તો આ વૈકુંઠ જ તમને લાગે બાપા. વૈકુંઠ જ છે બાપ. આપણા દીકરાના લગ્ન હોય ને તો એક કુટુંબને જ આનંદ હોય. આ 12 બીજના ધણીના લગ્ન હોય ને તો 14 બ્રહ્માંડમાં આનંદ હોય બાપ. એકાબીજા વેવાણ જે થાય છે એના પોંખણા થઈ રહ્યા છે. સાપ વધાવે છે. સાપ વધાવે છે. એટલે બાપુ સુધારો કરતા રહેજો, મને હજી ખબર નથી. તમે પૈણા એટલે ભૂલી ગયા ને? પૈણો ત્યારે ભાન જ નહોતી. તો કીધું તો તમને 2 જણાને બનાવે, રામાપીને નેતૃત્વ દે. જય હો બાપુ, જય હો. આવતા વર્ષે પારી ઉગત કરવી, એકને બનાવી જે કથા હોય પણ કનૈયો હોય તો કનૈયો. બરોબર બાપુ, એક દિલની વાત કહી દઉં. મને આ છોકરી ધ્રુવી ખરીને એ એના મા બાપ જે કહી કે આપણે માન લો જમનાબા છે, પણ હું એને પહેલેથી નાનીથી માતાજીના સ્વરૂપમાં જોતો આવું છું. અને હું એને એ પહેલેથી જ માતાજીનું જ પાત્ર લે છે, એટલે હું એને ગમે તે હોય હું એના માતાજીના સ્વરૂપમાં જ દેખાય મને. તો જ્યારે જોઉં ત્યારે જગદંબા કહેવાય, જગદંબાના રૂપમાં છે. દ્વારકા છે જગદંબા ગણાય છે. સાહેબ આવી, સાહેબ કેવડી આવી સાહેબ? છાપ તો ઘણી બહુ મોટી છે, કારણ કે તમે કઈ ભાળે નહીં. દરબાર બેનો તમે ભાળે છે સાહેબ? સોઢા રાજા કેવડી ભાળે? આમાં જોવો તો અજમલ રાજા, અજમલ રાજા છાપ લાવે. ઓહો, જાન જોડી આવ્યા મોટા ઉપર ગુજરાતી જાન જોડી આવ્યા, શું ગાત ગડાવી લાવ્યા, મારા વેવાય લટકણિયા લેતા આવજો. જાન જોડી આવ્યા, શું ગાત ગડાવી લાવ્યા, મારા વેવાય લટકણિયા લેતા આવજો. જૂની લાવ્યા સાડી, જૂની લાવ્યા સાડી, તમે લાજો વરના માડી, મારા વેવાય લટકણિયા લેતા આવજો. હે જૂની લાવ્યા સાડી, તમે લાજો વરના માડી, મારા વેવાય લટકણિયા લેતા આવજો. હાજરીની જોડી મારા બેની નાખે થોડી, મારા વેવાય લટકણિયા લેતા આવજો. ચાંદરીની જોડી મારા બેની નાખે થોડી, મારા વેવાય લટકણિયા લેતા આવજો. લટકણિયા લેતા આવજો, લટકણિયા લેતા આવજો.
વિપુલ બાપને વિનંતી કરીશ કે એક કોડલેસ અહીંયા વ્રજ મહિલા મંડળના સભ્યોને આપશો, કારણ કે એમને આનો લાવવાનો એને લાભ લેવાનો છે, કારણ કે આજે એમનો નંબર છે અને જાનનો ખાસ તમને મોકો આપેલો છે, એટલે લગ્ન ગીત ગાવા માટે માઇક આપું છું એક, તમે તમારી રીતે લગ્ન ગીત ઉપાડજો. વિપુલ બાપુ એક કોડલેસ આપે છે તમને લગ્ન ગીત ગાવા માટે. ઓકે. ઓકે. आपको पति साजन बैठा मान आई बोलिए जी आई बोला हूँ जिलाएंगे से लाखो पति रे साजन बेटू मांड साजन बेटू मांडवे जेवा रामचंद्र देवा रजत मायला छापा जेवा मुंबई समाचार छापा एवा मारा नानावती रे साजन बेटू मांडवे नानावती साजन बेटू मांडवे लाखो पति रे साजन बेटू मांडवे लाखो पति साजन बेटू मांडवे जेवा हरि समाना देवा हर कन्या दादा नानावती रे साजन बेटू मांडवे नानावती रे साजन बेटू मांडवे जेवा हर महिला हीरा देवा हर कन्या वीरा नानावती रे साजन बेटू मांडवे नानावती रे साजन बेटू मांडवे जान आवी वेवायो सूता जागजो रे जान आवी वेवायो सूता जागजो रे सूता जागजो रे निंद्रा त्यागजो रे ए सूता जागजो रे निंद्रा त्यागजो रे દશરથભાઈ દરબાર, દશરથભાઈ દરબાર ને જાગજો દીકરી નથી દીકરા જ છે, એટલે એમણે પોતાની રૂએ કન્યાદાન લીધું છે, શૈક્ષિક કન્યાદાન લીધું છે ને આપણે અનુમતિથી આપી દીધેલું છે કે ભાઈ તમારે આજનો જે લાવો છે એ કન્યાના પિતા બનીને તમારે કન્યાદાન કરવાનું છે. તો દશરથભાઈ તરફથી સોનાનો દાણો કન્યાદાનમાં આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. આવી વેવાયો સુતા જાગજો રે જાન આવી સુતા જાગજો રે સુતા આમ ફરી જાઓ સાઈડમાં, કેમેરામાં આવો એ રીતે. નિંદ્રા ત્યાગજો રે સોઢા રાજા. સુતા જાગજો રે નિંદ્રા ત્યાગજો રે જાન આવી વેવાયો સુતા જાગજો રે જાનમાં આવ્યા મોટા મોટા શેઠિયા રે નસીબદારો એને જ આ મોકો મળતો હોય છે ખરેખર કે આપણે બાપના બાપ બનવું હોય, બહુ અઘરી વાત છે. આપણો બાપ, આપણો નાથ, આપણો પરમાત્મા આપણા આંગણે આવે અને એને આપણે લગ્ન કરાવવાના. વેવાયો સુતા જાગજો. આવો મોકો તો ભાગ્યશાળી હોય એને જ મળતો હોય છે. આમાં 3 દીથી ગાય છે, ગળું બેહી ગયું છે. એ ભલે આવ્યા રે તમે રણુલાના શેઠિયા ભલે આવ્યા રે ભલે આવ્યા રે તમે રણુલાના શેઠિયા ભલે આવ્યા રે ઘણી ઉભા થા જાનમાં થોડું નાસી લઈ જતા. પછી પાછા
બધા બેસી જજો. અત્યારે બાપુ ઊભા થવાનું કહે છે નાચવા માટે. પોતાની જ જગ્યાએ ઊભા નાચવાનું છે, રાઉન્ડ નથી કરવાનો. પોતાની જ જગ્યાએ આગળ પાછળ થવાનું છે. ભલે લગા રે તમે રણુજાના શેઠિયા, ભલે લગા રે તમે રણુજાના શેઠિયા, ભલે લગા રે તમે હારઈ હાસડી લગા રે તમે હારઈ હાસડી લગા રે તમે ભણ્યા સુંદરી લગા રે લગા રે તમે ભણ્યા સુંદરી લગા રે લગાવી આવી મુંબઈનો માલ લાવી જુવાન મારી ભાઈ આરે લગાડી આવે લગાડી આવી મુંબઈનો માલ લાવી જુવાન મારી ભાઈ આરે લગાડી આવે દિલમાં ભર્યા બાપા ચાંદયા બધા બાપા જુવાન મારી ભાઈ આરે લગાડી આવે દિલમાં ભર્યા બાપા ચાંદયા બધા બાપા જુવાન મારી ભાઈ આરે લગાડી આવે દિલમાં ભર્યા બાપા ચાંદયા બધા બાપા જુવાન મારી ભાઈ આરે લગાડી આવે દિલમાં ભર્યા બાપા ચાંદયા બધા બાપા જુવાન મારી ભાઈ આરે લગાડી આવે દિલમાં ભર્યા ચાંદયા બધા બાપા જુવાન મારી ભાઈ આરે લગાડી આવે દિલમાં ભર્યા ચાંદયા બધા આવી રૂડી જાડેરી જાન જાનમાં જાગા જાણે આવી રૂડી જાડેરી જાન જાનમાં જાગા જાણે અરે આવી રૂડી જાડેરી જાન જાનમાં જાગા જાણે આવી રૂડી જાડેરી જાન જાનમાં જાગા જાણે વરનો યમર કે રામ સુનેતા છે અને ગુજરાતીમાં બોલે કાકા. આ દીકરીના બાપનો જમાનો આવ્યો અને દીકરાના બાપ બોલી ગયા વાકા કે ભાઈ 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 બોલી રામા બોલી રામા બોલી રામા બોલી રામા બોલી રામા બોલી રામા બોલી રામા
ત્યાં બેસણા એ બાપે તમારો ભક્તિનો રંગ એ બાપો હાચો ને બીજી વાત ખોટી બગદાણા રામ રોટી બાપા હાચો ને બીજી વાત ખોટી બગદાણા રામ રોટી રંગ પાડી દીધો તમારે રહીએ તો કેટલી વ્યવસ્થા જળવાય છે. હવે આપણો છેલ્લો કાર્યક્રમ આ 4 ફેરા હા વ્યાસપીઠ પર હતા. હા, વાંધો નહીં બાપુ, હા થાળી હું મૂકી દઉં. અને કોઈ ફોર્સ નથી. હા. જેને હા, કન્યાદાન જેટલું દેવું આપો, હોય લાખ જેટલું આપો, 2 લાખ આપો, આપવું હોય 1000 આપો, 2000 આપો અને આશીર્વાદ આપો. માતાજીના મંદિર તરફથી કોઈ માંગણી નથી. પહેલી વાત, હા. પણ માતાજીના સમય આવે એટલે અમારે થોડું કહેવું પડે. સમયને અનુકૂળતા રહીને તમારે જે કન્યાદાન દેવું હોય એ એક તો 2 છોકરા જોલી લઈને આવશે. જોલી લઈને ગમ્યું મને. હા બસ એમ. હે, આ તો સગુણાનો ભાઈ હવે હા, આપણા નાથનો નાથ જે આપણો કહેવાય નાથનો ને, નાથ બાપ, હે. આપણે ભગવાનની જાનમાં છે ને માંડવે છે, આવો લાભ ક્યાંથી મળે? હે, એટલે એક જોલીની વ્યવસ્થા કરજો. 2 છોકરાઓ સ્વયંસેવકો જોલીની વ્યવસ્થા અને કરજો. કોઈ નામ દઈને જાહેરાત કરાવીએ તો છૂટ છે. હા, નામદાયને ફેરા પ્રમાણે પહેલાનો લાભ લેવો હોય, પ્રથમ મંગળિયું જે વર્તાય છે એના યજમાન બનવું હોય તો એ પણ બની શકો છો. તો એ જે માની લો કે એ કન્યાદાન કહેવાય કન્યાદાન કહેવાશે. અને કન્યાદાનથી મોટું કોઈ દાન નથી. ભાઈ ભરાડવા તરફથી ભરાડવા ના પેલા મંગળિયામાં 501 રૂપિયો આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ ગોકળભાઈ. 501 રૂપિયા આપે છે પેલા મંગળિયામાં. તમે સ્વયંસેવકો જોડી લઈને નીચે જાઓ. 2 છોકરાઓ નીચે જશે. બધે મંગળિયું વરતાય રે પેલું મંગળિયું વરતાય રે મંગળ સેના તે દામ દેવાય રે પેલે મંગળ સેના તે દાન દેવાય રે પેલે મંગળ સોના દાન દેવાય રે પેલે મંગળ સોના દાન દેવાય રે એવી રીતે પેલું મંગળ પૂરું થાય રે એવી રીતે પેલું મંગળ પૂરું થાય રે. સોનાનું દાન આપ રામ ભરોસે આપી શકો. ભાવનાબેન ભરતસિંહ તરફથી પેલા પંગડિયામાં સોનાનું દાન આવે છે. નાકનો દાણો. ખૂબ ખૂબ ધન્યવાદ ભાવનાબેન. સોનાનો દાણો આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એ જમનામાં કઈ જાય જમનામાં? રમીલાબેન હસમુખભાઈ તરફથી 501 રૂપિયા અને 25 કિલો ચોખા દાનમાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ રમીલાબેન. આવી રીતે જેને નામ બોલાવવું હોય ને એ મારી પાસે આવીને નામ બોલાવી જાય છે. મંગળિયા વાઇઝ 4 મંગળિયા પૂરતું જ આપણે કન્યાદાન લેવાનું છે. એટલે પોતપોતાની રોએ અનુકૂળતા પ્રમાણે જેને બોલાવવું હોય નામ એ ઊભા થઈને મારી પાસે આવી
અને નામ બોલાવી શકે છે. બાકી જેને સ્પેસિફિક કન્યાદાન દેવું હોય એ આપણા મહિલા મંડળની બહેનો ફરે છે અને સ્વયંસેવકો બે ફરે છે ઝોલી લઈને, એમાં નાખી શકે છે. સ્વયંસેવકોને વિનંતી કરું છું કે એક એક વ્યક્તિ પાસે જજો, એક એક વ્યક્તિ પાસે રાઉન્ડ ફરતા હવામાં ફરીને નહીં આવતા રહેતા. અને કાંઈ ન હોય તો માવો આપી દેવો, હા, બીડી આપી દેવી, બીડી બેનો ફેશન આપી દેવી ઝોલીમાં. 101 રૂપિયો રામ ભરોસે શૈલાસભાઈ મારા તરફથી. કોણ? એક ભરોસે રામ ભરોસે આવે છે, એક બેન તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. મહેશભાઈ ધનજીભાઈ સિંગરિયા સુરત તરફથી 501 રૂપિયા કન્યાદાનમાં આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. ચોરીમાં બીજું મંગળવાર થાય, શોભા ગણેરી રે. ચોરીમાં બીજું મંગળવાર થાય, શોભા ગણેરી રે. બીજે મંગળ સે નાથે દાન બીજે મંગળ ભૂમિના દાન. આપણે જે અહીંયા વારનો ભાવ હાલતો હોય એક વાર બે હો વારનો ભાવ છે સાહેબ. અહીંયા તો ઘણો બાપુ શરૂ છે અહીંયા તો હા વારના ભાવ પ્રમાણે જગ્યા પ્રમાણે કદાચ હોય છે કે આપણા આવી ભાવમાં તો ઘણો બહુ ભાવ છે. જે ભાવ આપણે અડધો વાર અડધો વાર. હેલો ચાલુ હેલો, હા બરાબર છે. હવે 501 રૂપિયા બીજા મંગળિયામાં જે દાન આવ્યું છે, 501 રૂપિયા રાખો, એક જ રાખો, નકર વળી ફરીને પાછા પકડશું. રામ ભરોસે એ વાંધો એ જ છે મારો. 501 રૂપિયા રામજીભાઈ મકવાણા તરફથી આપવામાં આવે છે બીજા મંગળિયામાં. 100 રૂપિયા વિક્રમભાઈ રામદાસ બળગુજર તરફથી આપવામાં આવ્યા છે. 500 રૂપિયા ધનરાજભાઈ સવાજીભાઈ લોહાર તરફથી આપવામાં આવ્યા છે 500 રૂપિયા. 101 રૂપિયા કનૈયાલાલ 101 રૂપિયા કનૈયાલાલ તરફથી આપવામાં આવ્યા છે. હા 101 રૂપિયા સોમનાથ નિંબા બળગુજર તરફથી આપવામાં આવ્યા છે, ખૂબ ખૂબ ધન્યવાદ. રિયાબેન તરફથી કન્યાદાનમાં 100 રૂપિયા આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. જમનામાં હું વેટલા દેવા આવ્યા, વેટલા હે એવું શું કર્યું દઈ દો ને. અમે 5 જણા છીએ બાપુ. દેવાળો ભગવાન જવા પ્રભુ, વાહ. જમના 5 જણા દીકરા છે. હાલો ત્રીજું મંગળ જમનાબા તરફથી 100 રૂપિયા કન્યાદાનમાં આપવામાં આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ જમનાબા. માય રામા ત્રીજું મંગળવાર થાય, શોભા ગણેરી રે. માય રામા ત્રીજું મંગળવાર થાય, શોભા ગણેરી રે. ત્રીજે મંગળ સેનાથે દાન દેવાય, શોભા ગણેરી રે. સેનાથે ગાની કિંમત ન થાય. મેં તીડી કીધું હતું ને, એક ગાની કિંમત ન થાય, એક માના દૂધની કિંમત ન થાય. એ અમૂલ્ય છે.
એ ભાગમાં હોય તો મળે. આ લાવ છે, આપ આપી શકો છો. બરોબર ને? 101 રૂપિયા મીનાબેન મહેશભાઈ તરફથી આપવામાં આવ્યા છે કન્યાદાનમાં. ખૂબ ખૂબ ધન્યવાદ. 51 રૂપિયા કન્યાદાનમાં આવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 101 રૂપિયા કન્યાદાનમાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વિશાલભાઈ લાઇટ ડેકોરેશન વાળા અલથાણમાં રહે છે. 501 રૂપિયા કન્યાદાનમાં આવે છે ત્રીજા મંગળિયામાં. ખૂબ ખૂબ ધન્યવાદ. ના, આમાં કોઈને ટુ વ્હીલ દેવું હોય તો દઈ શકે. વીરુભાઈ તો અમને તો ભાઈ ધરવી દીધા છે. ફોર વ્હીલ દેવું હોય તો દઈ શકે. કન્યાદાનમાં ફરવા તો જાય. બાઘુબેન વીરુભાઈ બાઘુબેન તરફથી 101 રૂપિયા કન્યાદાનમાં આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. 101 રૂપિયા કન્યાદાનમાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એ રાજેશ ટેમ્પો સર્વિસ તરફથી 50 રૂપિયા કન્યાદાનમાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અલથાણ પ્રફુલભાઈ ગુણીબેન પ્રફુલભાઈ તરફથી 101 રૂપિયા કન્યાદાનમાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ બેન, તમે પધાર્યા અહીંયા, અમને ઘણું સારું લાગ્યું. અલથાણમાં રહે છે. બોલો બાપુ, આજે કેટલા દિવસ કર્યું સાહેબ? હા, મારા બેન નું નામ તો કઈ આવ્યું નહીં આમાં. બોલો બોલો બેનો, હાલો 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 ફટાફટ. તમારા બેન ને મારા બેન. તમારા બેન હવે એના તમારા ઘરના બેન જ કહેવાય ને. તમે 100%. પણ પેલા ભાઈનું દાન આવે, બેનના ભાઈનું દાન પેલા આવે તો હું માનું, પછી ચાલુ કરું. ચાલો, બેનનો ભાઈ ઉભા થાય. બેનના ભાઈ, હલો બેનના ભાઈ, કન્યાદાન. લીલા પીળા તારા ને જાફર કે, લીલા પીળા તારા ને જાફર કે, લીલા પીળા તારા ને જાફર કે, લીલા પીળા તારા ને જાફર કે.
પાપી પાવન થાય ભાવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય છે માતા પ્રેમે તો તારું માતા પ્રેમે તો તારું તારી આરતી રે ગૌરમ કરુણા તારમ સંસાર સારમ જગેન્દ્રહારમ સદા વસંતમ હરિયારમ ભગવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણ હે નમો નારાયણ હે નમો દેવ યાનિ કાપાની જન્માની તાની સર્વાણી નશ્યંતુ દક્ષિણામ વદે ભગવાન આज्ञा तो रामदेव वंदनम समर्पयामि इष्ट देवता समर्पयामि गो देवता हनुमत सद्गुरु समर्पयामि खुद आत्म चक्षुर वंदनम समर्पयामि પોતે આ તો આત્મ ચક્ષુર વંદનમ સમર્પયામિ ઉપરવાળા પહેલા ઝડપથી કૃષ્ણ કિલ્લો પછી સેવા હાલો Halo Mbak, santai loh, kali ubah-ubah pagi lagi jo. ઓકે લાગે નાગડા Mbak, yang ubah-ubah terus terus ada apa Mbak? Santai loh dime-dime. Ada sudah tiba. કોઈ બાજુ જાવ Halo berhenti. Mbak, yang ubah ini datang masih banyak kan? Kita lihat kita ada lomba juga gitu. Ada apa Mbak? Halo jadap lagi nanti ada di meja. Halo Ben, beri speed हम पाचल लाइन से दो Halo ada baik di belakang aku. Bakit kita terlalu jelas ya lo. Santai dah tidak. Kau dah tidak. Halo wajah nawi yang santai dah tidak. બસ લઈ લ્યો Ayo. હમણાં બાકી Ano ba dito? Apa ito jo? Asli ko dito. કાંઈ Ano na kabuda ka guys. ભગવાન હારી હોય Ito yung patapos din. Ano ba dito lagi? Halo, halo, adlaw lang. Ando police side dito jabat tayo. Kaya ba pala ko tayo? Halo, sir, lagi.
પાછી